सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। पाणी तेवी वाणी, आहार तेवू मन तन सर्वा हारे, भोजन माहो सत्संग। जगरोगो निवारक, निशक्ति वर्धक पाणी, पीहुतवाणी, निष्पक्षी अमृतवाणी। बे आँखों ना दिखी जोवाना सहुमा आत्म भगवत दर्शन, निश्चल पोषक शिव सत्यम। कर्णाहारे संचल जो निर्मल ज्ञान जवाणी, विहरी तुलसो संपूर्णी आत्मरामण। मन भ्रमरोनी वच्चे वागोड़ो दाद सुदर्शन, अंदर पछता परिणाम में जो स्वानंद। बुद्धि ना आशय मां परिपाके सम्यक बुद्धि, स्वात्म लक्षी स्थिरतादायक सद्बुद्धि। जितनी चंचलताओ ज्ञानी पुरुष ने अर्पण करता सहजे, दादा बनशे ध्रुतारक। करता भोक्ता पदनो अहम दादा वश वर्तो, अपना कुछ नहीं जाण्यो त्या शेष स्वरूपम। જય સચ્ચિદાનંદ। આજે આપણે ત્રીજી લાઈન જે છે એના પર કેન્દ્ર કરીશું। બે આંખોના દીપથી જોવાના સૌમાં આતમ, ભગવત દર્શન, નિશ્ચલ પોષક શિવ સત્યમ। હવે જુઓ, આ બે આંખ, એક આ બે આંખ છે, અને બે આંખમાંથી બધામાં દીપથી એટલે પ્રકાશથી જોવાના સૌમાં આત્મન એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં, કારણ કે પ્રજ્ઞાશક્તિનું પ્રકાશ એ સંપૂર્ણ દર્શન છે, કેવળ દર્શન છે। સંપૂર્ણ દર્શન હોવાના કારણે એ બંને બતાડે છે બહારની પ્રકૃતિ, બહારના નામધારી, બહારનું જીવ, બહારનું પ્રાણી અને અંદરના ભગવાન એટલે શુદ્ધાત્મા, એ બંને દેખાડે છે। એટલે આપણી જવાબદારી બને કે પ્રજ્ઞાશક્તિ દેખાડે, આપણે એને જોઈ લેવું। પ્રજ્ઞાશક્તિ જ્ઞાન મળવાથી, સમર્પણ થવાથી, સમર્પિત થવાથી એક જાગૃતિ ખુલ્લી થઈ છે, અને એ જાગૃતિના ઉપયોગથી આપણે બધામાં શુદ્ધાત્મા જોવાના છે। પણ આજે થાય છે શું કે બુદ્ધિનો પ્રકાશ પણ દેખાડે છે। આપણે આગળ નક્કી કરેલું, કારણ કે બુદ્ધિની આંખથી જ આપણે ચાલેલા, જીવેલા, અને એમ કહીએ કે બુદ્ધિના આંખથી જ આપણે રખડેલા પણ હવે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં જોઈ લેવાનું છે। બુદ્ધિના પ્રકાશમાં દેખાય છે। આપણને શું દેખાય? જોયેલું, જોયેલું એ દેખાય। Karanji. Karanji. Hello? You're breaking up.
હા, ઓકે, હવે સંભળાય છે. હા બોલો. એટલે જોવાના ભાગમાં સમજણ છે. એટલે હવે આપણે શું કહીએ, જોવાના ભાગમાં ઓળખાણ છે. એટલે દાખલા તરીકે એક સ્થૂળ દાખલો આપું. એ લોકોએ કીવી ફ્રૂટ આપેલું. મેં કોઈ દિવસ કીવી ફ્રૂટ ખાધું નતું, અને કીવી ફ્રૂટની બહાર છે ને બહુ જુદા જ પ્રકારનું વાદળી હોય, એટલે શું કહેવાય, ફર હોય, કાંટા 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 હોય, કાંટા કાંટા એટલા હાર્ડ નથી હોતા, પણ આમ મેં કીધું આ શું છે યાર, આપણે આ ખાવું નથી, કારણ કે એની ઓળખાણ નથી પડી, એટલે ખબર નતું. તો એ તો મેં 2-3 વખત નહીં ખાધું. પછી એક જણાના ઘરે ગયા ને, તો એમના ઘરે મેં ફ્રૂટ જોયું. મેં કીધું આ શું છે? એ કે આ તો લગભગ ન્યુઝીલેન્ડનું કે ઓસ્ટ્રેલિયાનું ફ્રૂટ છે. ન્યુઝીલેન્ડનું ફ્રૂટ છે, કીવી ફ્રૂટ છે. આ તો બહુ સારું, એમ કે વિટામિન સી ભરપૂર હોય એમાં. એ આ મને દેખાડ્યું એટલે ઓળખાવ્યું, અને મેં જોયું, મારી શ્રદ્ધામાં બેઠું, મારી સમજણમાં બેઠું કે આ કીવી છે, આ ખવાય, આમાં ખૂબ વિટામિન સી હોય. એટલે ત્યારથી પછી જ્યારે એ સામે આવે તો તરત જ આ કીવી ફ્રૂટ છે ઓળખાઈ જાય, દેખાઈ જાય. હવે એટલે આજે આપણને જે દેખાય છે એ આ બહારની પ્રકૃતિ દેખાય છે, અને બુદ્ધિ આ પ્રકૃતિ દેખાડે છે. બુદ્ધિની પાસે આત્મા દર્શન નથી. પ્રજ્ઞાશક્તિ તો સ્વયં ભગવાનનો જ પ્રકાશ છે. એટલે એ આપણને શુદ્ધાત્મા ભગવાન દેખાડે તો આપણે એને જોઈ લેવા. પણ આપણે નક્કી કર્યું હોય કે મારે શુદ્ધાત્મા જોવા છે, પ્રકૃતિની ઓળખાણ પડી છે, એટલે આપણે વિધિ બોલીએ છીએ. એમાં પ્રકૃતિની ઓળખાણ, ભૂતગલની ઓળખાણ, અવિનાશીની ઓળખાણ અને અવિનાશીની સમજણ આપે છે, ઓળખાણ આપે છે. એટલે તે વખતે ઉદયનો ધક્કો કહેવાય છે, બુદ્ધિનો ધક્કો કહેવાય છે. એટલે બુદ્ધિ દેખાડી દે અને આપણે જોઈ જ લેવાના છે. એટલે બુદ્ધિની આંખથી દેખાઈ જવાનું છે. આ ઝીણું છે ને સમજી દીધું ને એક વખત, તો આપણે તરત સમજાઈ જશે કે આપણી ભૂલ થાય છે. એટલે બુદ્ધિની આંખથી દેખાડે છે અને આપણે એને જોઈ લઈએ છીએ, એટલે દેખાઈ જાય છે, કારણ કે જોયેલું છે, બુદ્ધિએ દેખાડેલું, જોયેલું છે, માનેલું છે. આ વાત છે, આ વાત છે, આ વાત છે. એટલે પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ હોવા છતાં આપણે એને જોઈ શકતા નથી, એટલે દેખાતો નથી શુદ્ધાત્મા. એટલે જ્યારે સંજોગ પતી જાય ત્યારે પછી જોયું, કારણ કે આ રીતે પ્રકૃતિ જોઈ તો એની અસર થવાની જ, ગમવા ના ગમવા પણ. તો પછી એને ઓળખી લઈએ, પાછળથી સમજી લઈએ, અને વસ્તુ હકીકત શું છે, શું બન્યું, એટલે પછી આપણને પકડાય. એટલે ત્યારે જે એને શું કહેવાય, ઓફલાઈન જોયેલું કે ઓનલાઈન દેખાય. એટલે પછી ઓનલાઈન એટલે જ્યારે વ્યવહાર આવે ત્યારે એ વ્યક્તિની સામે આપણને, જો આપણે સામસામા થઈ જાય તો આપણામાં શુદ્ધાત્મા દેખાય. એટલે ભગવત દર્શન એટલે શુદ્ધાત્માના દર્શન એ નિશ્ચલ, એટલે બિલકુલ ચલાયમાન થાય એવું નથી, હાલે એવું નથી. એ ધ્રુવ સ્વરૂપ છે, એ ધ્રુવ સ્વરૂપને પોષે છે. અને આ ચલાયમાન થાય એવું છે, પૂતગલ ફેરફાર થાય એવો છે. એ શિવ સત્યમ, એ શિવ સ્વરૂપ, એ કલ્યાણ સ્વરૂપ છે, કલ્યાણકારી છે બધી રીતે. એના દર્શન થઈ જાય. આ પ્રોસેસમાંથી દાદા કે અમે તો એને શું કહીએ, આગળની ગુરુ કૃપાથી અમે બહુ મહેનત કરી છે, એના માટે કંઈક અવતારો કાઢ્યા છે. અને તમને તો સીધું અકર્મ વિજ્ઞાન મળી ગયું છે, દાદાની કૃપા થઈ છે. એ કૃપાથી પ્રજ્ઞાશક્તિ ખીલી છે, ખોલી છે. તો એ પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એને જોઈ લેવાનું છે.
અને આ રીતે આપણે જોયું, ઓફલાઈન જોયું તો ઓનલાઈન શુદ્ધાત્મા દેખાશે. એ વખતે નહીં તો બુદ્ધિનું દર્શન જ કામ કરશે. આપણે આ સમજણથી દાદા પાસે ખૂબ શક્તિ માંગીએ, પ્રાર્થના કરીએ, અને આપણો નિશ્ચય કે પ્રજ્ઞા શક્તિ એટલે આજ્ઞામાં જ રહેવું છે. પ્રજ્ઞા શક્તિ જે દેખાડે તે પ્રમાણે જ જોવું છે. તો પછી એ ધીમે ધીમે કરીને શુદ્ધાત્મા દેખાશે. દાદા કહે છે અમે રિયલ સ્વરૂપ થયેલા છે. એટલે શું? હું શુદ્ધાત્મા રિયલ છું અને બધામાં હું શુદ્ધાત્મા જ મને દેખાય છે. પ્રકૃતિ હોવા છતાં શુદ્ધાત્મા દેખાય છે, કારણ કે પ્રકૃતિના પક્ષમાં એમની દ્રષ્ટિ નિર્દોષ થઈ ગઈ છે. પણ એ થઈ ગઈ છે કેવી રીતે? તો કઈ કે દ્રષ્ટિ નિર્દોષ કરીને એમણે પ્રકૃતિને, જગતને નિર્દોષ જોયું છે. આપણે જોવાનું બાકી છે. એટલે એ દ્રષ્ટિ આપણી આખી કેળવાતી જાય. આપણે રિલેટિવમાં છે. રિલેટિવમાં નો મતલબ એમને જ્ઞાન નથી, જે ભૂમિકા ભજવે છે શું કહેવાય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, તે રિલેટિવ રિયલમાં છે રિલેટિવમાં અને રિયલની પ્રાર્થના કરે છે. આપણે રિયલમાં છે અને રિલેટિવને સમજવાની, પાર કરવાની આખી આપણી એને શું કહેવાય આખો પુરુષાર્થ છે. એટલે દાદા રિયલમાં આવેલા છે. આપણે કૃપાથી રિયલ પ્રાપ્ત થયું છે ને હવે રિલેટિવનો સંભાવે નિકાલ કરતા જઈએ છીએ. આ સમજણ સાથે આપણે ખૂબ પ્રગતિ કરીએ અને દાદાના જગત કલ્યાણમાં ઉત્તમ નિમિત્ત બનીએ. એ પ્રાર્થના ભાવના પુરુષાર્થ સાથે જય સચ્ચિદાનંદ.